હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 26/11/2025. આજે આપણે હિંમતનગર તાલુકાના કાશીપુરા કંપામાં આવેલા છે. આજે મિત્રો તમને એક બીજા પપૈયાના સિવાયના બીજો એક ક્રોપ છે, એનો તમને વિડીયો હું બતાવવા જઈ રહ્યો છું. ગ્રાફ્ટેડ રીંગણ કાશીપુરામાં મારી બાજુમાં ઊભા છે. એમનું નામ એ પોતે બોલશે, ગામનો મોબાઈલ નંબર, અને અમે એમનો ખેતરમાં વિડીયો ઉતારવા આવ્યા છે. મારું નામ કશ્યપ નરેશભાઈ પટેલ, ગામ કાશીપુરા કંપા. મારો મોબાઈલ નંબર 81,558,80,181. હવે કશ્યપભાઈના ખેતરમાં આપણે આવ્યા છે. આ પ્લાન્ટેશન એમને જૂન મહિનામાં કર્યું છે, ગ્રાફ્ટેડ રીંગણ. ગ્રાફ્ટેડમાં ઉપર નીલેશ અંકુરનું કલમ કરેલી છે. મિત્રો, ગ્રાફ્ટેડ એટલે જે એનું નીચેનું થડ આવે એ જંગલી વેરાયટી આવે અને એના પર કલમ કરવામાં આવે. ગ્રાફ્ટેડ પર નીલેશ અંકુરનો છોડ ઊંઘાડેલો જે હોય એની કલમ ઉપર ચડાવવામાં આવે અને આપણને જેવું એનું પ્રોડક્શન મળે એ નીલેશ અંકુરનું આપણને પ્રોડક્શન મળે. આ ટાઈપના રીંગણ થાય એના. બરાબર. હવે એમના જૂન મહિનામાં વાયા છે. એમના હાલના કહેવા પ્રમાણે કે એમનું પ્રોડક્શન 7-1 લાખ રૂપિયા જેટલું અંદાજે નીકળ્યું હશે. હજી કેટલું ઉત્પાદન મળવામાંથી? હજી માર્ચ સુધી રહેશે. જો બજાર તેજી હશે તો 2.5-3 લાખનું હજી ઉત્પાદન ખરું. હા, તો 2 વીઘા જમીન છે. 2600 પ્લાન્ટ વાયેલા છે. 7 લાખનું પ્રોડક્શન, બીજા 3-1 લાખ ઉમેરીએ આપણે તો અંદાજે 10-1 લાખ રૂપિયાનું ઇન્કમ થાય. એમના કહેવા પ્રમાણે 2.5-1 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. 2.5-3 લાખ રૂપિયા. 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો થયો, દવા, ખાતર, બિયારણ બધું. આમાં ગ્રાફ્ટેડમાં છોડ મોંઘો આવે છે. છોડની કિંમત 11-12 રૂપિયા થાય, એટલે એ ખર્ચ થોડો એમાં એ વધે છે અને બીજા દવાના સ્પ્રે પણ કરવા પડે છે. હવે રીંગણમાં મિત્રો કેવું છે કે રીંગણનો પાક છે એ તો પ્રોડક્શન તો 100% આપે છે, પણ એની તેજી મંદી મળે એ વખત તમારો પૈસો બને. આ વર્ષે વધુ વરસાદના કારણે આપણે જાણીએ છીએ કે આપણા ઘેર પણ રીંગણ વાવતા હતા તો ફૂલ બધા એના અતિશય વરસાદના કારણે જરી જતા. તાણા ગ્રાફ્ટેડમાં એ પ્રશ્ન નથી આવ્યો, ઓછો આવ્યો, એના કારણે માલ નીકળ્યો. હવે તમારા એક વીણીમાંથી કેટલો માલ અંદાજે નીકળતો હશે? એક વીણીમાં આપણો 100 મણ છે, 85 મણ છે, 150 મણ સુધીની આપણે વીણી અત્યાર સુધી લીધેલી. બરાબર. મિત્રો, હવે એક વીણીમાંથી 100 થી 150 મણનો માલ નીકળે અને આ વખતના ભાવ તો આપણે જોઈએ કે રીંગણના ભાવ પર ડે હાઈ જ છે. એટલે અમે સ્પેશિયલ આ બાજુ આવ્યા હતા તે અમને ગ્રાફ્ટેડના સમાચાર મળ્યા. તેમાં કે આપણે કશ્યપભાઈને મળીએ. મારા પોતાને 1.5 એકર જેવા વાવવા છે નવા વર્ષમાં, એટલે બધી માહિતી હું કલેક્શન કરતો હતો. હાલ એમના ખેતરમાં આવ્યા છે અને આપણે જોયું કે એમનું ફ્લાવરિંગ હજી બહુ સારું છે ચાલુ. આમાં મિત્રો એક જ પ્રશ્ન મોટો છે ઈયળનો. ડુંખની ઈયળ જે આવે એમાં વધારે વધારે સ્પ્રે કરવા પડે. એટલે ટૂંકમાં દર અઠવાડિયે એક સ્પ્રે તો આપણે ફરજિયાત મારવો જ પડે, તો જ તમે રીંગણ કવર કરી શકો. કે ડુંખની ઈયળ પડે એટલે આ ટાઈપનો છોડ બગડી જાય. આ બગડ્યું ને આ ટાઈપનું બગડી જાય. તો ગ્રાફ્ટેડ રીંગણ મિત્રો કોઈને વાવવા હોય તો એના માટે વિડીયો મેં મૂક્યો છે. આમ તો આપણા એરિયામાં તો સાબરકાંઠામાં તો લગભગ બહુ ઓછા ખેડૂતો વાવું છે. મેં મારી રીતે તપાસ કરી તો, પણ વળી આ કશ્યપભાઈનો મને એક માહિતી મિત્ર જોડેથી મળી. તેમ કે આપણે કાશીપુરા કંપામાં જઈને રૂબરૂ જોઈએ અને આનું પણ વાવેતર નવા વર્ષમાં કરીએ. ગાળો એમનો 7x3નો છે અને મર્ચિંગ પણ કરેલું છે અંદર. ડબલ નળીની જગ્યાએ એક નળી ચાલે, પણ કદાચ એક નળી બંધ થાય. હા, બરાબર. એના કારણે 2 નળી આવે છે. બરાબર. તો ડબલ નળી કરવાનું કારણ કે એક નળીનું બ્લોકેજ હોય તો બીજી નળીમાંથી પાણી એને મળી રહે, છોડને પૂરતું મળી રહે. આમ તો લોકો એવું કહે છે કે 2 વર્ષ સુધી આ રહેશે પ્લાન્ટ, તો એના માટે આપણે પેલું કરવું પડે, ડાળી કટિંગ કરવી પડે અને ફરતી પાછો ફાલ ચાલુ થાય. એ રીતે આમાં હોય છે. આમાં મિત્રો મેં બીજા રાજ્યોમાં આમાં ટેલિફોનિક વાતો કરી ખેડૂતો હતી
તો એ લોકો તો 12 લાખ 15 લાખ આવા ઓકળા આપું છે. આટલું બધું પ્રોડક્શન અમે તો લઈએ છીએ. જે અમે રાજપુરનો ફોન કર્યો ઝારખંડમાં એક ખેડૂતને, તો એને તો એવું કીધું કે 12 થી 15 લાખ રૂપિયાનું અમારું પ્રોડક્શન થાય સોનું. મેં કહ્યું અમારા માટે તો નવો સળી છે, બરાબર. એટલે બીજા રાજ્યોમાં ઓકળા આટલા બધા ઊંચા દેખાય છે, પણ ટૂંકમાં 10 લાખ રૂપિયા મળે 2 વીઘામાંની તો એને કોઈ ખોટા ના કહેવાય. કારણ કે ગણીએ તો જૂનથી જૂન 1 વર્ષ જ થાય ને, તો 1 વર્ષમાં આપણે 10 લાખની આવકમાંની 3 લાખ ખર્ચો બાદ કરીએ તો એને 7 લાખ તો આપણને 2 વીઘામાંથી મળે છે. એટલે કંઈ ખોટું નથી કે કંઈ અતિશયોક્તિ એ પણ ના કહેવાય. કંઈક સિક્યોરિટીવાળો ક્રોપ આપણને મળે જાય છે અને એનું પેમેન્ટ પણ દર મહિના જેમ વીણી આવે પેમેન્ટ એ આપણને મળતું રહે. તો મિત્રો, આ તમને ગ્રાફ્ટેડ રીંગણનો વિડીયો અમે બતાવ્યો. હવે આ ટાઈપનો એક રોગ આવે છે અંદર, કારણ કે આપણા વિડીયોમાં આપણે તમને દરેક વસ્તુ સાચી જ બતાવીએ છીએ. જો આ એક બાવા થઈ જાય ટાઈપનું આવે છે, પણ કશ્યપભાઈનું કહેવાનું થયું કે આવા ક્યાંક 2-4% છોડ હોય તો એને જ પરિસ્થિતિમાં રાખવાના, એને કાપીને બહાર નાખવાના એ નહીં. આના પર કોઈ ફ્રૂટ આવે નહીં. આ એક જાતનો રોગ જ હોય છે. ફ્લાવરિંગ એ ના આવે કે ફ્રૂટ એ ના આવે. એટલે આપણા વિડીયોમાં તમને સિલેક્ટેડ છોડ બતાવીએ એવું નથી કે જે રોગ આવે છે એ પણ બતાવીએ છીએ. જુઓ તમે, જે રીતે હું પપૈયામાં તમને બતાવું છું એ રીતે જ દરેક ક્રોપમાં બતાવીશ કે પ્લસ પોઈન્ટ કયો અને માઇનસ પોઈન્ટ કયો. તો મિત્રો, તમે અમારી ચેનલને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન.